નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસર અમદાવાદની ઘટના બાદ ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડ। આજ રોજ ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ જંબુસર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા। જ્યાં પોલીસ વડા મયુર ચાવડા સાહેબ તરફથી જંબુસર પોલીસને કડકાઈથી પગલાં ભરવા તેમજ ઉશ્કેરણી કરનાર તત્વો તેમજ લુખ્ખાગીરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી હતી। રિપોર્ટર ડીએન વાઘેલા, આઈડી ન્યૂઝ, જંબુસર। મારી તમામથી વિનંતી એવી છે કે તમારા મગજમાં આવો નાના કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને કરજો, જેથી કરીને કદાચ એવો પ્રશ્ન અમારા મગજમાં કે અમારા ધ્યાનમાં ના હોય અને જંબુસરના નાગરિકોને એ પ્રોબ્લેમ હોય અને અમારા કંઈક નાની મોટી વસ્તુ કરવા કંઈક સોલ્યુશન આવી શકતા હોય તો એવી મારી વિનંતી છે તમામ લોકો રજૂઆત કરે। લગભગ બધા પ્રશ્નો ટ્રાફિક કે બીજા બધા રિલેટેડ હોય છે કે અમે લોકો એડ્રેસ કરીએ નાના પણ એવો કોઈ વિષય છે તમારા લોકોના ધ્યાન ઉપર કે એવી કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ છે કે જેનું તમે રજૂઆત કરવા માંગો છો તો તમે કહો। આપણું એવો છે ટ્રાફિકનો કે રોડ જ્યાં બનેલો છે એ રોડ હંમેશા મુવમેન્ટ માટે બનેલો છે। ચાલીને જઈ શકતા એટલી બધી ટ્રાફિક વ્યવસ્થા રજૂઆત કરાવો છે, આપણી રજૂઆત કરાવો સાહેબ ગુજરાત રાજ્યના જે અસામાજિક તત્વો વિરુદ્ધના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લાના અન્ય ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધે જે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। જે ઝુંબેશમાં ભરૂચ જિલ્લાના લગભગ 300 ઉપરાંત અસામાજિક તત્વોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અને અત્રેના જંબુસર ડિવિઝનના લગભગ 83 જેટલા અસામાજિક તત્વોને આપણે આઈડેન્ટિફાઈ કરેલ છે અને તે આગામી દિવસમાં તેઓના વિરુદ્ધમાં સખત એક્શન લેવામાં આવે છે, જેમાં પાસા, ગળીપાર તથા જામીન જે અગાઉના ગુના કર્યા જામીન કેન્સલ કરવાની વગેરે કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત જે અસામાજિક તત્વો છે કે જેઓ બુટલેગર હોય એવા લોકો જે ગેરકાયદેસર ડિસ્કનેક્શન હોય તથા આ પ્રવૃત્તિમાં આ જે પ્રકારની જે પ્રવૃત્તિ કરેલી છે એમાંથી એમને કોઈ મિલકત વસાવેલી હોય તેના એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે। આમ ભરૂચ જિલ્લામાં આજે તમામ અસામાજિક તત્વો વિરુદ્ધમાં આગામી સમય ખૂબ જ કડકમાં કડક કાર્યવાહીમાં કરવામાં આવનાર છે। એ અનુસંધાને વાહન ચેકિંગ છે તથા જે અમુક વિસ્તારો છે જે જાહેર સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ પણ હાલમાં ચાલુ છે। આમ પોલીસ આ બાબતે ખૂબ જ સખત એલર્ટ છે અને તેમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરશે કે જેથી આ અસામાજિક તત્વો ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું, તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો। લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 40થી 50 આગેવાનો તમામ કોમના તમામ ધર્મના હાજર રહેલ હતા। તેમાં જે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો તથા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃતિ કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆત હોય કંઈ હોય તો પોલીસ ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંદર પણ રજૂઆત કરી શકે છે।